અને દરેક લોકોએ બહુ ઉત્સાહપૂર્વક આ ભગવાનનો ઉત્સવ બધાએ મનાવ્યો. હકીકતમાં આપણા વેદોમાં લખેલું છે, આપણા શાસ્ત્રોમાં, કે દરેક વ્યક્તિ સનાતન ધર્મી હતા. ભગવાને જ્યારે ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો, ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે હું પ્રત્યેક યુગમાં મારા દિવ્ય સ્વરૂપથી પ્રગટ થાઉં છું. અર્જુન તો મોહિત થઈ ગયો, અને અર્જુન જ્યારે મોહિત થઈ ગયા એટલે ભગવાને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો. ભગવાન વિચાર કરે છે કે હું આ પૃથ્વી પર આવું અને આવીને હું લીલાઓ કરું છું અલગ અલગ પ્રકારની, અને એ લીલાઓને કોણ કઈ રીતે શ્રવણ કરશે? એટલે ભગવાને બધા વેદ આપ્યા. રામાયણ, ભગવદ્ ગીતા, મહાભારત, આવા બધા ગ્રંથો આપ્યા. તો ભગવાને વિચાર કર્યો કે ચલો બધા ગ્રંથોને લોકો વાંચશે અને મારી ભક્તિ કરશે, અને ભક્તિ કરીને આ ભવસાગરથી પાર થઈ જશે. પણ જ્યારે ભગવાને પોતાના ધામમાં બેઠા બેઠા વિચાર કર્યો કે ગ્રંથો તો બધાના ઘરે છે, આપણે નહીં હમણાં ભગવદ્ ગીતા કોકને ઓલા ભાઈ આપતા હતા કે લો આ ભગવદ્ ગીતા, એટલે કે અમારા ઘેર છે. લોકો શું કહે? અમારા ઘરે છે ભગવદ્ ગીતા. પણ ભગવદ્ ગીતા હોય પણ કોઈ વાંચતું નથી. જો તમે વાંચો ભગવદ્ ગીતા તો તમને ખબર પડે કે આ જગતમાં કેટલું દુઃખ છે અને ભગવાનના ઘરે, ભગવાનના ધામમાં કેટલું સુખ છે. આ જગતમાં આપણે વારે વારે શરીર બદલવા પડે, પણ ભગવાનના ઘરે આવું નથી. ત્યાં ખોડિયા બદલવા નથી પડતા. ત્યાં એકનું એક જ શરીર રહે છે, અને એ શરીરની અંદર કેટલું સુખ મળે છે. આ જગતમાં દરેક વ્યક્તિ એકબીજાથી ઈર્ષા કરતા હોય, પણ ભગવાનના ઘરે બધા એકબીજાને પ્રેમ કરતા હોય છે. એટલે ભગવાને જોયું કે આ પૃથ્વી પર તો મેં વેદોનો, સનાતન ગ્રંથનો મેં ઉપદેશ આપ્યો, અને બધા લોકો ઘરે જોવો તો ભગવદ્ ગીતાને લાલ કપડું ગાંઠ મારીને શું કર્યું છે? આળિયામાં મૂકી દીધી છે. કોઈ વાંચતું નથી. એટલે ભગવાને વિચાર કર્યો કે હું આ પૃથ્વી પર આ અવતાર લઉં. કારણ કે ભગવાન કે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. ભગવાન કહે છે કે હું પ્રત્યેક યુગમાં મારા દિવ્ય સ્વરૂપથી પ્રગટ થાઉં છું. એટલે ભગવાને આ કળિયુગની અંદર પણ ચૈતન્ય મહાપ્રભુ રૂપે પ્રગટ થયા. આજે બે હાથ ઊંચા કરીને ભગવાનનો અવતાર થયો છે ને, એ ભગવાન હાથ ઉપર કરીને આપણને બોલાવે છે કે તમે આવો અને મારી શરણમાં આવો. એ મહાપ્રભુ છે, ચૈતન્ય મહાપ્રભુ. અને મહાપ્રભુ આવીને કલિકાલે નામ રૂપે કૃષ્ણ અવતાર, આ કળિયુગની અંદર નામના રૂપમાં ભગવાન આ સૃષ્ટિમાં પ્રગટ થયા છે. ભગવાન કરતા નામની અંદર બહુ શક્તિ છે, અને એનું પ્રમાણ તમારે જુઓ તો ત્રેતા યુગની અંદર છે, કે જ્યારે ભગવાન રામ પ્રગટ થયા અને સીતાજીને જ્યારે લંકામાં લેવા જવાનું હતું અને યુદ્ધ કરવા માટે બધી સેનાને લંકામાં જવું છે, રામેશ્વર, અહીંયા રામેશ્વરથી લંકામાં જવાનું હતું. ત્યારે ભગવાન વિચાર કરે છે કે લંકામાં કઈ રીતે જઈ શકાય? એટલે કે અહીંયા પથ્થરનો પુલ બનાવો ને, બ્રિજ, તો આપણે લંકામાં જઈ શકશું. તો કે આટલા મોટા આ બધા પથરાઓ થોડા પાણીમાં તરવાના છે. ત્યારે બધા ત્યાંના વાનરો ને જે બધા ભક્તો હતા, નલ નીલ, એ બધા વિચાર કરે કે પથ્થર ઉપર જો ભગવાનનું નામ લખશું ને તો પથ્થર તરી જશે. એટલે એ પથ્થર ઉપરની એક પથ્થર ઉપર છે ને રામ લખીને જ્યારે મૂક્યો, પણ બધા પથ્થર તરતા થઈ ગયા અલગ અલગ. ત્યારે કે બે પથ્થરને કેવી રીતે જોડવા? એટલે કે એક પથ્થરની ઉપર રા લખો અને એકની ઉપર મ લખો, અને એ બંને પથ્થર જ્યારે ભેગા પાણીમાં તરતા કર્યા તો આવી રીતે આખો ધીરે 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 બ્રિજ બનતો ગયો, પુલ બની ગયો. અને કે છે કે એટલી બધી વાનર સેના હતી, એ બધી વાનર સેના છે ને એ લંકામાં પહોંચી ગઈ. ઇતિહાસ પ્રમાણ છે, આપણા વૈજ્ઞાનિકોનું પ્રમાણ છે કે આજે પણ એ બ્રિજ છે ને, પુલ આજે પણ છે ને સમુદ્રની અંદર છે. એનું પ્રમાણ છે, પુરાવો. કોણ કહે છે કે આ સનાતન ધર્મ નથી? છે, પણ આ જગતની અંદર એવા
ધૂર્ત એવા પાપી માણસો છે કે જે આ સનાતન ધર્મને છે ને દબાઈ નાખવા વાળા છે, જે આપણા હિન્દુત્વનો જે સનાતન ધર્મ છે ને ધીરે ધીરે એને તોડી નાખવા વાળા છે. એટલા માટે શાસ્ત્ર કહે છે કે હંમેશા સાધુ સંતોની શરણમાં જવું જોઈએ, અને સાધુ સંતો આપણને જે ઉપદેશ આપે છે ને એ ઉપદેશ પ્રમાણે આપણે જીવન જીવવું જોઈએ. ભગવાને જ્યારે ગીતાનો ઉપદેશ આપ્યો પણ કોઈ જીવનમાં ઉતારતું નથી, એટલે એ ભગવાન સાક્ષાત આ પૃથ્વી પર આયા. પણ આયા એટલે કેવી રીતે? ભગત બનીને આયા, ભક્ત બનીને આયા ભગવાન. આ ચૈતન્ય મહાપ્રભુ છે એ સાક્ષાત ભગવાન છે, બે હાથ ઊંચા કરીને, જેને કળિયુગમાં કૃષ્ણ અને બલરામ તરીકે પૂજવામાં આવે છે. એના બહુ બધા પ્રમાણ છે, અને આ જ કૃષ્ણ બલરામ આ કળિયુગની અંદર ચૈતન્ય મહાપ્રભુ રૂપે પ્રગટ થયા, અને બધાને ઘરે ઘરે જઈને કહે છે કે તમે ભગવાનનું નામ લો. વિચાર કરો કે એ પથ્થર ઉપર રામ શબ્દ લખીને એ પથ્થર તરતા થઈ ગયા. આપણે જો મનુષ્ય છીએ અને આપણે પણ જો પોતાની જીભથી ભગવાનનું નામ લેશું ને તો આપણે પણ ભવસાગરને પાર થઈ જશું. એટલે દરેક લોકોને નિવેદન કે ભલે આ ગામમાંથી તમારે રથયાત્રા જાય, ભગવાન જાય, પણ તમારા હૃદયની અંદરથી ક્યારે ભગવાનને ન જવા દેતા. આટલો પ્રેમ તમને આચાર્ય પ્રભુ એમનું નામ છે કે પદયાત્રા એટલે કે ગાડીમાં બેસી નથી કરી. આજે 12 વર્ષથી આખા ભારતમાં ફરવાનું, ચાલતા ચાલતા જવાનું, ખાવાનું કામ નથી. કેટલી દિવ્ય શક્તિ, કેટલો ભગવાનની કેટલી કૃપા હોય તો જ આ વ્યક્તિ આટલું મોટું કાર્ય સમર્થ કરી શકે. આટલા બધા માણસોને ભેગા કરી અને સુંદર મજાનો પ્રસાદનું આયોજન થાય, કેટલો દરેકના ઘરે ઘરે કીર્તન થાય, કેટલું સુંદર કાર્યક્રમનું આયોજન કરે, અને એક દિવસ માટે નથી, આ તો વર્ષોના વર્ષો સુધી આ કાર્ય કરે છે. તો જોરદાર તાળીઓના સ્વાગતથી એમને વધાવી લઈએ. આપણા ઘેર ખાલી એક સોડીના લગ્ન હોય તો આપણે કેટલી મહેનત પડે છે ખબર છે ને? ખાલી એક દાડો 2 કલાકની ખાલી જાણ આવે એમાં કેટલી મહેનત પડે છે. પણ એ 2 દાડાનો ઉત્સવની અંદર આપણે લાગે તો 3 વર્ષથી મહેનત કરતા હોય, પણ એવા જ ઉત્સવ તમારી સામે છે, આ રોજના ઉત્સવ કરે છે. પણ એક વસ્તુ તમારે નોટ કરવી તો નોટ કરી લેજો કે આપણે કોઈ બી કાર્ય કરીએ ને એ આપણી બુદ્ધિથી કરીએ છીએ, પણ આવા સાધુ સંતો જે કાર્ય કરે ને એ ભગવાનને સમર્પિત કરીને કરે છે. એ ભગવાનને સમર્પિત કરી કરે કે ભગવાન અમે તો કર્મ કરીએ છીએ, એ યશ આપવો કે ન આપવો એ તો તમારી ઉપર છે. નરસિંહ મહેતાનું જીવન તમે જુઓ કે નરસિંહ મહેતાને આવતીકાલે હવારમાં એના છોકરાને લગ્ન હતા અને હજી તો કંકોત્રી નહીં છપાઈ. કોઈ લગ્ન વાળો કે કોઈ મંડપ વાળો કે કોઈ ચોરી વાળો કોઈને કોઈ વસ્તુની ખબર નહીં, અને એ તો ભગવાનના મંદિરમાં બેઠા બેઠા શું કરે છે? ભગવાનના ભજન કરે છે. રાધે કૃષ્ણ 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 રાધે રાધે, રાધે શ્યામ 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 રાધે રાધે. એ તો રાધે કૃષ્ણ ભગવાનનું નામ લે છે. એ દીકરો એ નરસિંહ મહેતા જે જૂનાગઢના હતા ને, એ જ્યારે બોલતા થયા એટલે પહેલા એ સાધુ સંતે એમના મુખેથી શું બોલવડાયું હતું? બોલો બેટા રાધે કૃષ્ણ. પહેલું નામ એને શું કીધું હતું? ભગવાનનું નામ લીધું હતું. અને છેલ્લી ઘડીએ જ્યારે શ્વાસ છોડ્યા એટલે પણ ભગવાનનું નામ લીધું છે. તો કહેવાનો ભાવ એ નરસિંહ મહેતાને જીવનમાં કોઈ પણ કામ હતું, જેટલા પણ મુશ્કેલીઓ આવી એ મુશ્કેલીઓમાં કોણે સહાય આપી છે? ભગવાને સહાય આપી છે. એવી રીતે આપણે પણ સંસારના કર્મ કરવાના છે, પણ એ બધું કોને સમર્પિત કરીને? પ્રભુને, ભગવાનને સમર્પિત કરીને આપણું જીવન આપણે જીવવાનું છે. અર્જુન અને દુર્યોધન આ બંને જણા ગયા હતા ભગવાનની પાસે. એટલે
દુર્યોધન કહે છે કે મારે સેના જોવે છે ને અર્જુન કે મારે કૃષ્ણ જોવે છે, ભગવાન જોવે છે. એટલે દુર્યોધનને તો સેના આપી દીધી, સેના યુદ્ધ કરવા માટે સેના જોવે, પણ એ ભગવાન કહે છે કે ભાઈ અર્જુન તું ગાંડો થઈ ગયો છે, હું તો કઈ અસ્ત્ર શસ્ત્ર ઉપાડવાનો નથી, તો તારે શું કામમાં આવવાનો છું? ત્યારે અર્જુન કહે છે કે મને ખબર છે કે તમે આ યુદ્ધમાં અસ્ત્ર શસ્ત્ર નથી ઉપાડવાના, પણ મારે એટલી મને ખબર છે કે મારા જીવનની અંદર જેટલા પણ સુખ દુઃખ આયા છે ને એમાં ડગલે ને પગલે હે પ્રભુ તમે અમને મદદ કરી છે, એટલા માટે અમે તમારા જીવનની અંદર જે પણ કર્મ કરીએ છીએ ને એ બધું તમને સમર્પિત કરીને કરીએ છીએ. અબ સોપ દિયા ઇસ जीवन का सब भार तुम्हारे हाथों में, चाहे मान मिले अपमान मिले, चाहे मान मिले अपमान मिले, भगवान तुम्हारे हाथों में. अर्जुन કહે છે કે હે ભગવાન, હે કૃષ્ણ, હે સુદર્શનધારી, હે દ્વારિકાધીશ, જ્યારે મારો યુદ્ધ થાય ને એ કુરુક્ષેત્રના યુદ્ધની અંદર તમે મારો રથ ચલાવજો. અને રથ જ નથી ચલાવવાનો, મારા જીવનની બધી ડોર જે છે ને, મારા જીવનમાં સુખ દુઃખ એ બધા ડોર તમને હું સમર્પિત કરું છું. તમને જીવન સમર્પિત કરીને હું આ કાર્ય કરવા માંગુ છું. આવી રીતે જ્યારે માંગવાની વાત આવી તો અર્જુને ભગવાનને માગ્યા અને દુર્યોધનને કોને માગ્યા? સેનાને માગી. એવી રીતે આ સંસારમાં માણસોની અત્યારમાં કળિયુગની મતિ કેવી થઈ ગઈ છે? દુર્યોધન જેવી થઈ ગઈ છે. ભગવાન કોઈને નહીં જોતા, પણ લોકોને શું જોવે છે? સંસારની વસ્તુઓ જોવે છે. મંદિરમાં જાય, એક ફૂલની માળા લઈને જાય, 100 ગ્રામ કે 200 ગ્રામ પેડા લઈ જાય, એક અગરબત્તીનું પેકેટ 5 રૂપિયાનું લઈ જાય અને ભગવાનને કહે કે હે પ્રભુ મારો 2 લાખનો ધંધો કરાવી નાખો. ભગવાન કહે છે એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, હું કઈ ગાંડો નથી રે, હું કઈ ગાંડો નથી રે, હું કઈ ગેલો નથી રે. ભગવાન કહે છે કે ખાલી એ 2 ફૂલ અર્પણ કરે અને અગરબત્તી 2 મૂકે એટલે 10 રૂપિયામાં 2 લાખનો ધંધો કરવો છે માણસને. બોલો, એટલે માણસોની મતિ એટલી ભ્રષ્ટ થઈ ગઈ છે કે આ નશ્વર શરીરને લોકો સુખી કરવા માંગે છે, પણ અંદર જે બેઠેલો આત્મા છે એના કલ્યાણ માટે કોઈ ઈચ્છા રાખતું નથી કે આત્માનો ખોરાક શું છે. આ 1.5 મહિનાથી, આ 1.25 મહિનાથી જે પણ તમારા ગામમાં આ કાર્યક્રમ થાય છે ને, એ ભક્તો આપણો સાચો આત્માનો ખોરાક છે. આવો ખોરાક જીવનમાં તમને ક્યારેય નહીં મળે. અને હકીકતમાં તમને કહું છું કે જ્યારે આ ગામમાંથી ભગવાન જશે ને એટલે તમારું હૈયું કાપવા માંડશે, તમારું કાળજું કંપી જશે અને તમારા આંખમાંથી આંસુડા નીકળશે કે અમારા ઘરેથી ભગવાન, અમારા ગામમાંથી ભગવાન જતા રહ્યા. તમે વિચાર કરો કે જ્યારે કોઈ પણ વ્યક્તિના શરીરમાંથી, એના હૃદયમાંથી જ્યારે ભગવાન જતા રહે તો ગામના લોકો નથી રોતા? કોઈ પણ માણસના શરીરમાંથી અંદર ભગવાન પરમાત્મા જતા રહે ને એ મળદું બની જાય છે. એવી રીતે શાસ્ત્ર કહે છે કે જે જગ્યાએથી ભગવાન જતા રહે તો એ જગ્યાએ બધા લોકો રોતા હોય છે એના વિરહમાં કે ક્યારે અમને ભગવાનના દર્શન થશે. આટલું બધું મોટું પાલનપુર અને આટલું મોટું બનાસકાંઠા, અને એમાં એક નાનકડું ગામ ભગવાને ચોઈસ કર્યું કે મારે અહીંયા જ રહેવું છે. ભક્તો આપણે બહુ ભાગ્યશાળી છે અને આ જન્મમાં જ આપણને ભગવાનનું ઘર મળી જશે. કારણ કે ભગવાન આજે 1 મહિનો સુધી આપણે અહીંયા રોકાણા. જેમ ભગવાન દ્વારકાથી હસ્તિનાપુર જતા ને તો કુંતી અને પાંડવો પાસે રહેતા, એમ ભગવાન આખું ભારત ભ્રમણ કર્યું, પણ આજે ભરકાવાડા ગામમાં બધા રોકાણા. કોઈ જગ્યાએ 10 વર્ષથી આ રથ ચાલે છે, મને ખબર છે, અને હું અહીંયા બાજુના ગામનો જ છું, પટોસણનો. 10 વર્ષથી આ રથ ચાલે છે. આ જ રથ છે ને, એટલે એક પરિક્રમા જ્યારે કરે ને એટલે 10 વર્ષ થાય, પણ હકીકતમાં 36 વર્ષથી ચાલે છે. આ 3જી પરિક્રમા, 4થી પરિક્રમા છે. આના પહેલા જ્યારે 2011માં રથ આવ્યો હતો ત્યારે તો હું મુંબઈ હતો,
પણ અહીંયા બધી સુવિધા કરવી, જે પણ કરવું એ બધું કરતા. કહેવાનો ભાવ છે કે આ રથ છે ને દરેક ગામડે ગામડે જાય, પણ એક દિવસ કે અડધો દિવસ રહે, પણ એમનો રેકોર્ડ છે કે આજે આટલા 10 વર્ષની અંદર પહેલી વાર આ ભરકાવાડામાં આટલો ટાઈમ રહ્યા છે, નાનકડા ગામની અંદર. એના પરથી આ સાબિત થાય છે કે ભગવાન તમને બહુ પ્રેમ કરે છે અને તમે ભગવાનને પણ બહુ પ્રેમ કરો છો. આ સાબિત થઈ ગયું છે. તમે છો અમારા ને અમે છીએ તમારા. બસ એ ભાવ રાખવાનો છે. આપણા ઘરની અંદર 4 મેમ્બર છે, પતિ, પત્ની, પુત્ર અને પુત્રી, દીકરો ને દીકરી, 4 મેમ્બર છે. પણ હવેથી આપણે એક સંકલ્પ કરવાનો છે કે મારા ઘરની અંદર 5 મેમ્બર છે. 5માં કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ છે. એટલે તમે અહીંયાથી જાઓ ને એટલે ભગવાનને કહો કે ચાલો ભગવાન મારા ઘરે ચાલો. એવા ભાવ જ્યારે તમે રાખશો ને તો આ ભગવાન છે ને તમારા ઘરે આવશે. તમને ખબર નથી એ વાતની કે ભગવાને છે ને સાક્ષી ભરવા માટે ભગવાન છે ને વૃંદાવનથી ઓરિસ્સા જતા રહ્યા હતા, જગન્નાથપુરી. 2100-2200 કિલોમીટર થાય. વૃંદાવન એટલે યુપીમાં આવ્યું, મથુરાની બાજુમાં. અને વૃંદાવનથી એક ભક્તની સાક્ષી ભરવા માટે એ ભગવાન જે છે ને રેમુણા કહે છે ને ભગવાન, હા રેમુણા એટલે જગન્નાથપુરી ઓરિસ્સા, ગંગા સાગર જે આવ્યું ને ત્યાં આગળ સાક્ષી ભરવા માટે ભગવાન ગયા હતા. એટલા માટે ભગવાનને જો પ્રેમથી બોલાવે ને તો ભગવાન એની સાથે સાથે જાય છે. કહેવાનું તાત્પર્ય કે આજે આટલા સમય પછી ભગવાને આપણી ઉપર એટલી મોટી કૃપા કરી છે, એટલા મોટા આશીર્વાદ વરસાવ્યા છે. પણ આજે આપણે એક સંકલ્પ કરવો છે. આપણે બધાએ એક કહેવામાં આવે ને કે એક ભગવાન આગળ વચન લેવું છે કે ભગવાન અમે આજથી વચન લઈએ કે આજથી અમારી અંદર જે પણ ખોટા વિચારો છે, ખોટી આદતો છે, એને આજે અમે મૂકી દઈશું. ખોટા વિચારો શું છે કે ખોટા ખાનપાન, લોકો બીડી પીતા હોય, લોકો નશા કરતા હોય, અને તો લોકો કહે છે કે અંદરથી સુધારવાનું છે. લોકો શું કે પોતે બીડીઓ ફૂંકતા હોય બીજાને શું કે આ બધા ધટિંગ છે. લોકો શું કે આ બધા નાચે છે. હકીકતમાં આ કાર્ય કરવાથી જ આપણું જીવન પરિવર્તન થશે. નકર કેટલાય ફાળિયાવાળા હોય, તમે જુઓ કે ચલમ ફૂંકતા હોય અને લોકો ઉપદેશ દેતા હોય તો શું કામનું છે? પણ હકીકતમાં નાનામાં નાનો બાળક પણ જો આપણને સદ ઉપદેશ આપતો હોય ને તો એ ઉપદેશ આપણે લેવો જોઈએ. પહેલા કહેવાનો ભાવ એ છે કે ઉંમરથી કોઈ 80 વર્ષની ઉંમર જીવીને કોઈ સારું જીવન ન કહેવાય, પણ તમે નાનું જીવન જીવો અને સમાજને પરિવર્તન કરો ને એ જીવન સારું કહેવાય. એટલા માટે સાચા સાધુનો સંગ કોને કહેવાય એ આજે તમે જાણો કે સાચા સાધુનો સંગ કોને કહેવાય કે એના મોઢેથી ઉપદેશ સાંભળવા અને એ જે બોલે છે એ પોતાના જીવનમાં આચરણ કરે તો જ એ આપણા જીવનમાં ઉતરે. જો બોલવા વાળો વ્યક્તિ જ પોતાના જીવનમાં આચરણ ન કરે તો જે સાંભળવા વાળા કઈ રીતે એના જીવનમાં ઉતરવાનું છે? અહીંયા આટલા બધા સાધુઓ, લગભગ 20 થી 22 જણા લોકો છે અને બધાએ પોતાનું જીવન ભગવાનને સમર્પિત કરીને ભગવા વસ્ત્ર પહેરીને એ આજે ભગવાનની વાણીનો પ્રચાર કરી રહ્યા છે. અને એ જે બોલે છે ને એ બધા લોકો પોતાના જીવનમાં આચરણ કરે છે. કેમ? કારણ કે પોતાના જીવનમાં આચરણ કરે છે એટલા માટે તમે જુઓ કે આજે ઘણા લોકોનું જીવન પરિવર્તન થયું કે કોઈ વ્યક્તિ, ઘણા લોકો કે અમે આજથી નશા નથી કરવા. ઘણા લોકોએ ભગવાનનું નામ લઈ લીધું કે આજથી અમે સંકલ્પ કરીએ છીએ કે આજથી અમે ભગવાનનું નામ લઈએ. બાકી આપણા ઘરની અંદર મોટા મોટા લોકો આપણને કહેતા હોય કે આમ કરો, ઓલું કરો, પણ કોઈ એવું કામ કરતો. પણ કોઈ સાધુ સંત આવ્યો હોય ને એને આપણને નથી કહેતા કે ભાઈ થોડુંક સમજાવો ને મારા છોકરાને. કેમ? કારણ કે લોકોને ખબર છે કે અમારી વાણીનો કોઈ પ્રભાવ નહીં પડે, પણ સાધુ સંતો બોલશે ને તો નિશ્ચિત એની વાણીનો પ્રભાવ પડશે. એટલે આજે એક સંકલ્પ કરીને આપણે છૂટા પડશું ભગવાનનો પ્રસાદ લઈને કે આજે એક સંકલ્પ કરીએ કે કોઈ પણ પ્રકારનો માંસાહાર, નોનવેજ વસ્તુ જીવનમાં ક્યારે ન હોવી જોઈએ. બીજી વસ્તુ
કોઈ પણ પ્રકારનો નશો ન હોવો જોઈએ. ચાહે કોઈ તમાકુ ખાતો હોય, બીડી પીતો હોય, ચલમ ફૂંકતો હોય કે ગમે તે કરતો હોય, હકીકતમાં એ નશો છે અને નશાવાળી વસ્તુ ક્યારે ન કરવી જોઈએ. તમે વિચાર કરો કે તમારા ઘરની અંદર તમે કચરો વાળતા હોય તો કચરો ઘરમાં નાખો છો કે બહાર કાઢો? તમે જુઓ કે બધા બહાર આંગણું વાળતા હોય અને આંગણું વાળતા વાળતા બધો કચરો બીજાના ઘરેમાં જતો રહે. વાળના ગોટા હોય, કાગળિયા હોય, મેણિયા હોય, બધું ઉડી ઉડીને બાજુવાળાના ઘરમાં જતું રહે. કોઈ ઘરમાં લાવે કચરો? તો વિચાર કરો કે આપણા ઘરને આપણે આટલા પવિત્ર રાખતા હોય તો આ પણ ભગવાનનું શું છે? મંદિર છે. આ શરીર, આ કાયા શું છે? ભગવાનનું મંદિર છે. અને ભગવાનના મંદિરમાં તમે જુઓ, અહીંયા મોઢામાં 335 મૂક્યો હોય અંદર. આ કોઈ દાડો કોઈએ વિચાર નથી આપ્યો કે કોઈ મોટા વ્યક્તિ કે નાના વ્યક્તિ કોઈએ તમને આવા ઉપદેશ નહીં આપ્યા હોય કે એક સાધારણ ઘરની અંદર પણ જો તમે આવો ઘરને સ્વચ્છ રાખો ને તો અહીંયા આ ખોડિયાના આ ખોડિયું છે ને મંદિર છે. અને એના મંદિરમાં કોણ બેઠું છે? ભગવાન. અને અંદર લોકો શું નાખે છે? કચરો. સવારમાં ઉઠીને તોહળું ભરીને ચા જોવે. ચા એક નશો છે ભાઈ. આ બાર દેશના લોકોએ આપણને આ ખોટી આદતો પાડી દીધી. બાકી સવારમાં વહેલા ઉઠીને દેશી ગાયનું દૂધ પીવા વાળા હતા. પણ હવે લોકો શું કરે છે? સવારમાં ઉઠીને ચા જોવે. એક નશો છે. એમાં વળી શું નશો હોય? ચોરી તમે રૂપિયાની કરો કે કરોડની કરો, એ ચોરી ચોરી જ છે. પછી તમે નશા, તમે કોઈ દારૂ પીવે કે કોઈ ગુટકા ખાય કે કોઈ બીડીઓ પીવે કે કોઈ ચા પીવે, એ નશો જ છે. એટલા માટે કોઈ પણ પ્રકારનો નશો ન કરવો જોઈએ, કોઈ પણ પ્રકારનો માંસાહાર ન કરવો જોઈએ અને કોઈ પણ પ્રકારનો જુગાર ન રમવો જોઈએ. અને ચોથી વસ્તુ છે, કોઈ પણ પ્રકારના પર સ્ત્રી અને પર પુરુષ સાથે ખોટું કર્મ ન કરવું જોઈએ. જો આ 4 નિયમનું પાલન કરો અને 5 વસ્તુ તમે કરો જીવનમાં, સાધુ સંગ, ભક્તોના સંગમાં રહેવાનું. બીજું, નામ સંકીર્તન, કે અમે આજથી અમે સંકલ્પ કરીએ કે રોજ અમે ભગવાનની માળા કરશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ અમે માળા કરશું. અને ત્રીજી વસ્તુ, અમે ભગવાનના ધામમાં દર્શન કરવા જશું. ગંગાજી, હરિદ્વાર, વૃંદાવન, મથુરા, આ ભગવાનના ધામમાં. ઘણા લોકો કે અમને તો હરિદ્વાર કે ગંગાજી જવાનો મોકો નથી મળતો. તો જેને પણ આવવું હોય, મારી કથા છે ભાગવત સપ્તાહ, અને માત્ર 1500 રૂપિયા ભરવાના છે. 7 દિવસ હરિદ્વારમાં શ્રાદ્ધ પક્ષની અંદર મારી કથા છે. અને કથાની અંદર આખું સંપૂર્ણ ભાગવત છે. લક્ષ્મીપુરા, જૂના લક્ષ્મીપુરા વાળા બધાએ આયોજન કર્યું છે અને 7 દિવસની કથા મારે ત્યાં કરવાની છે. તો જેને પણ ભગવાનના ધામમાં, ગંગાજીમાં 2 વાર સ્નાન અને ભાગવતમાં ભગવાનની કથાની અંદર 1 વાર અને મહાપ્રસાદમાં 3 વાર ભોજનમાં, તો જેને પણ આવવું હોય અત્યારે ટિકિટ અવેલેબલ છે, મળી શકે છે ટ્રેનની, પછી ફૂલ થઈ જશે. તો ત્રીજી વસ્તુ છે કે ભગવાનના ધામમાં જવું જોઈએ. અને ચોથી વસ્તુ છે ભાગવત શ્રવણ. આ કથા આપણે સાંભળીએ છીએ ને, એને કહેવાય ભાગવત શ્રવણ. તો આવી રીતે 5 વસ્તુ કરવાની છે. ભક્તોનો સંગ, ભગવાનની પૂજા, ભગવાનના ધામમાં જવું, નામ કીર્તન કરવું અને ભાગવત સાંભળવું. આ 5 કાર્ય કરવા, 4 કાર્ય ન કરવા. અને આવી રીતે જો તમે જીવન જીવશો ને તો નિશ્ચિત તમારું જીવન શુદ્ધ પવિત્ર બનશે અને આ જ જીવનમાં તમે પ્રભુના ધામમાં પહોંચી જશો. તો અહીંયા જ હું મારી વાણીને વિરામ આપું છું. કોઈ પણ